ગાંધીનગરમાં આંદોલન કરતા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગણીનું આંદોલન। પોલીસે ઉમેદવારોને ટીંગાટોળી કરી ઢસડી અને પોલીસે વાહનમાં બેસાડ્યા। ખેલ સહાયકની યોજના રદ કરી કાયમી ભરતી કરવાની માંગણી સાથે ઉમેદવારો કરી રહ્યા હતા આંદોલન। તો આંદોલનકારી ઉમેદવાર સામે બળપ્રયોગ કરી પોલીસે અટકાયત કરી છે। સત્યાગ્રહ છાવણી ખાતે ખાલી કરવા માટે પોલીસે કાર્યવાહી કરી છે। साहेब अमारो आज 13मो दिवस है। अमे 13 दिवसथी आम तो अमे छेल्ला 16 वर्षथी अमारा विषयने न्याय अपाववा माटे लड़ी रह्या छीए, पण आज अमे धरनानो 13मो दिवस छे अने कोई प्रकारनो प्रत्युत्तर नथी। सामुना पोलीस अमारा पर दमन करे छे, पकड़े छे, ढसड़े छे। हमारे एटली ज माग छे सरकार जोड़े तो 15 वर्षथी कायमी व्यायाम शिक्षकनी भरती करवामां आवी नथी। तो एटली ज अमारी अपील छे કે કાયમી ભરતી કરે અને આ રીતે જે પોલીસ અમને ઢસેડે છે એ અમારી જોડે આવું વર્તન યોગ્ય નથી। રાજકોટમાં નબીરા દ્વારા અકસ્માત કરવાના મામલે મોટો ખુલાસો થયો છે। તાલુકા પોલીસે જ ડ્રાઈવરને બદલી નાખવાનો ગંભીર આક્ષેપ થયો છે। આ કેસમાં યુનિવર્સિટી કાયદા વિભાગના હેડ રાજુ દવેના પુત્ર અને ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રના નામ ચર્ચાઈ રહ્યા હતા। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના વડા રાજુભાઈએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે આ અકસ્માતમાં મારા પુત્રનો ક્યાંય રોલ નથી। મારા પુત્રને ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્ર સાથે કોઈ સંબંધ નથી। જો કે તેમના નાના ભાઈના પુત્રને સવાલ કરતા જણાવ્યું કે તેનો પણ કોઈ રોલ નથી। પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। મારો દીકરો આમાં છે જ નહીં। આ ક્લિયર કટ વાત કહું કે મારો દીકરો આમાં ક્યાંય ગાડીમાં કે ગાડી બહાર કે ક્યાંય મારો દીકરો છે નહીં। એ ભાઈનો હોય તો એ લોકો જે હશે એની પ્રોસેસર ચાલુ હશે। ભાઈનો દીકરો તમે કહો છો તો મારો નથી એમ કહું। હા,